પણ આજે મારે વાત કરવી હોય કે રક્ષાબંધન એટલે ભાઈ બહેન નો પવિત્ર તહેવાર, અને આ તહેવાર ઉપર પોતાની બેનડી પોતાના ભાઈને માડી જાયા વીરને જમણા હાથે રાખડી બાંધે અને વારણા લઈને કહે કે જુગ જુગ જીવો મારા વીર. કારણ કે સાહેબ એ ફક્ત ખાલી સૂતરનો દોરો નથી હોતો, પણ એ રાખડીમાં બેનનો ભાવ હોય છે, એ બેનની રક્ષા હોય છે. પણ સાહેબ આજ હું જે વાત કરવા જઈ રહ્યો છું એ કદાચ સાંભળી અને તમારી આંખોમાં આંહુડા વરસશે. ઓ કે જેને માડી જાયો વીર હોય એ બેનડી તો પોતાના ભાઈને રાખડી બાંધે, પણ જે બેનડીને ભાઈ ના હોય સાહેબ વિચાર કરજો, એ બેનડી આ રક્ષાબંધનના દિવસે આંખમાંથી દડ દડ આંહુડા પાડતી છે. અને આંહુડા પાડતા પાડતા આ જગતના નાથને કહેતી છે, હે મારા નાથ, મેં એવા શું ગુનાહ કર્યા કે આજ મારા નસીબમાં મારો ભાઈ નથી લખ્યો. ઓયા હોડાની તારે રૂવે બેનડી રેલો નથી મારે માડી જાયો વીર રે, નથી મારે માડી જાયો વીર રે, દુઃખની વાતો ને કોને કરવી રેલો. સાહેબે બેનડી દડ દડ આંહુડા આંખમાંથી પાડતી હોય અને રક્ષાબંધનના દિવસે આખું જગત પોતાના ભાઈને આ બેનડીઓ રાખડી બાંધતી હોય, પણ બેનને હગો ભાઈ ના હોય એટલે દુઃખ થાય. તો આ વિચાર ક્યારેક તમે કર્યો હશે, અને જેને ભાઈ ની હોય એને હું આજે જે વાર્તા કરી રહ્યો છું એના આંખમાં તો હાલ આંહુડા ચાલુ જ હશે હો. પણ બીજી વાત કે બેનડીને ભાઈ ના હોય એટલે તો રડે, પણ સાહેબ ભાઈ ને બેન ના હોય તો હા, એ ભાઈ ને બેનડી ના હોય અને રક્ષાબંધન જેવો તહેવાર હોય એટલે ભાઈ બોર બોર જેવા હોડા પાડતો હોય કે જે બેનો પિયર ની અંદર હોય એ તો પોતાના ભાઈને રાખડીઓ બાંધે, પણ ભગવાને તો મને બેન જ નથી દીધી કે પરણાયેલી હોય અને એ બેનડી એક ને પણ હો ગૌની વાટે શેટી હોય, કોઈ પ્રસંગમાં આવી શકે ના આવી શકે, પણ બેનડી રક્ષાબંધનના દિવસે તો પોતાના ભાઈના ઘેર આવે ને આવે જ. પણ જો સગી બેન જ ના હોય, આ કુદરતે લેખમાં જ ના લખી હોય, તો સાહેબ એ બેનડી રક્ષાબંધનના દિવસે રાખડી કેમ કરી હાથે બાંધવા આવે કહો. અરે નથી રે વીરાને ની બેનડી રેલો, એ નથી રે વીરાને ની બેનડી રેલો, આંખે વહે આહુની ધારી રે, આંખે વહે આહુની ધારી રે, દુઃખની વાતો મારે કોને કરવી રે. એટલે આ રક્ષાબંધન ભાઈ બહેન નો પર્વ દિવસ છે. ભાઈ બહેન ના પવિત્ર સંબંધનો આ રક્ષાબંધન તહેવાર છે. પણ સાહેબ હું એટલું કહું છું કે જેના
જે બેનડીના ઘેર એનો ભાઈ ના હોય ને તો એના ભાઈ બનજો, અને જે ભાઈના ઘેર બેન ના હોય ને કોઈ એની બેનડી બનજો. કારણ કે સાહેબ તારું મારું આ જગતની માલિપા કોઈ કોઈનું કાંઈ નથી, હંધું પડ્યું રહેવાનું છે. પણ સાહેબ લાગણીના સંબંધો મોટા છે. એક લાગણીના સંબંધથી જે બેનડીને ભાઈ ના હોય અને રક્ષાબંધનના દિવસે બોર બોર જેવા હોડા પાડતી હોય સાહેબ એના હોડાલું જો, એના ભાઈ બનજો. અને જે ભાઈ હોશિયારો થઈ ઘરની માલિપા બેઠો હોય બોર બોર જેવા હોડા પાડતો હોય રડતો હોય એની બેનડી બનજો અને એના હોડાલું જો. એ કે મંગલ ઘડી મહેમાન થઈને આજ મલક બધોયા મળે, પણ હગાવાલા માવ કોઈ ભાઈ બેન વિનાનું નો ભળે.